સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। ડીસાના બટાકાના વેપારીએ કમિશન એજન્ટ અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી। ધનસુરાના એજન્ટ અને ખેડૂતોએ ઉઘરાણી કરતા ધાક ધમકીઓ આપી। એજન્ટ જયેશ વાળંદની બચત મૂડી સાથે 20.64 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ। એજન્ટને બચત મૂડી પણ ભરાઈ જતા આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા પી છતાં 4 દિવસથી સારવાર હેઠળ છેતરપિંડીને લઈ આપઘાતનો પ્રયાસ કરતા ડીસાના વેપારી સામે ફરિયાદ। ધનસુરા પોલીસે ફૂલચંદ માળી અને સુરેશ સુંદેસા વિરુદ્ધ ફરિયાદ નોંધી। ધનસુરા પોલીસે બટાકાના વેપારી ફૂલચંદ માળીની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી। ફૂલચંદ માળી બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો પ્રમુખ। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। હું વાળંદ જયેશ કુમાર નટુભાઈ, ગામ જૂની સિનોર, તાલુકો ધનસુરા। હું ગ્રીન કે ફૂડ પ્રાઇવેટ લિમિટેડ જે ડીસાની કંપની છે તેના માલિક ફૂલચંદભાઈ દેવચંદભાઈ માળી એમને મને નોકરી રાખેલો હતો। મારી સેલેરી 25,000 રૂપિયા હતી। મારું કામ તેમની કંપનીનું બિયારણ ખેડૂતોને આપવું અને એનો માલ કંપની સુધી પહોંચાડવો તે મારી ફરજ હતી। એ ખેડૂત અને કંપનીના વચ્ચે હું માધ્યમનું કામ કરતો હતો। નાની સેલેરીનું કામ કરતો, મારી સેલેરી બહુ નાની હતી। આ દરમિયાન એમનું બિયારણ કંપનીનું બહુ જ ખરાબ આવતા। અને બીજી વસ્તુ કે જે બટાકા મેં કંપનીની અંદર પરત ભરાયા હતા તેની અંદર એમની મનચાહી એમની ઈચ્છા મુજબ કપાતો આપી અને ખેડૂતોને પૂરતું પેમેન્ટ ના મળતા ખેડૂતોએ મારા ઘરે ઉઘરાણી કરી। ઉઘરાણી કરતાં મારાથી સહન ન થયું એટલે મેં વારંવાર એમને ફરિયાદ કરી ફૂલચંદભાઈ દેવચંદભાઈને અને કીધું કે ભાઈ ખેડૂતોના પૈસા આપી દો તમે। વારંવાર કહેવા છતાં એમને ના આપી અને મને વિભસ્ત ગાળો બોલી, મારી નાખવાની ધાક ધમકી આપી, કંપનીમાંથી કાઢી મૂક્યો અને એવું કીધું કે તમારાથી થાય કરી લેજો। આવી વાતો કરી અને મને કાઢી મૂક્યો અને પછી જ્યારે મારાથી હેરેસમેન્ટ સહન ના થયું એટલે મેં આત્મહત્યા કરી। મારા જોડે એટલા બધા રૂપિયા હતા નહીં, અંદાજે રકમ 80 લાખ રૂપિયા ચૂકવવાની હતી જે મારા જોડે ન હોવાથી સહન શક્તિની બહાર જતા મેં આત્મહત્યા કરી હતી। એકદમ અચાનક મારા પરિવારને જાણ થતાં એમને અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે સંજીવની હોસ્પિટલમાં મને એડમિટ કરી દીધો અને આકસ્મિક મારો જીવનો બચાવ થયો। એ બાબતે મેં ધનસુરા પોલીસ સ્ટેશનને જાણ કરી અને મેં ફરિયાદ કરી છે ફૂલચંદભાઈ દેવચંદભાઈના સામે। અને પોતાની જાતને પોટેટો કિંગ સમજે છે અને મારા જેવા નાના ગરીબ માણસોનું શોષણ કરે છે। આ કંપનીમાં 7 મહિનાથી હું જોબ કરું છું। બહુ બધા ખેડૂતો છે, 154 ખેડૂતો છે। ખેડૂતનો આમાં શું વાત, ખેડૂત તો બિચારો ગરીબ છે। ખેડૂત બટાકાના ઉપર તો જીવતો હોય, જો એમને પૂરતું પેમેન્ટ ના મળે તો શું કરે? અને વચ્ચે માધ્યમ હું હતો તો ખેડૂત તો મને જ ઓળખતા હતા કે અમારી કંપની સાથે કઈ લેવા દે અને તમે પેમેન્ટ આપી, હું ક્યાંથી લઈને આપું? ફૂલચંદભાઈ દેવચંદભાઈ માળીના સામે મેં ફરિયાદ નોંધાવી છે અને એમના મેનેજર સુરેશભાઈ સુંદેસા।